આણંદથી સમાચાર જ્યાં દીપુ પ્રજાપતિ દુષ્કર્મ કેસમાં વધુ 4ની ધરપકડ કરાઈ છે। પોલીસે બાતમીના આધારે સાપુતારાથી 4 આરોપીને ઝડપી પાડ્યા છે। પોલીસ આરોપીઓને કોર્ટમાં હાજર કરી રિમાન્ડની માંગણી કરશે। હજુ મુખ્ય આરોપી દીપુ પ્રજાપતિ પોલીસ પકડથી દૂર છે। કેસમાં દીપુ સિવાય અન્ય 2 આરોપીઓ પણ ફરાર છે। જો કે આરોપીને ઝડપવા એસઓજી એલસીબી સહિત 3 ટીમો સક્રિય છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા યશદીપ ગઢવી। જી યશદીપ। જી માનસી, જે પ્રમાણે બહુચર્ચિત દીપુ પ્રજાપતિ દુષ્કર્મ કેસ છે કે જે આણંદમાં ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર તરીકે સેવા આપતો હતો અને તેના દ્વારા જ તેના વિસ્તારની એક મહિલાના ઘરમાં ઘૂસી જવાની ઘટના બની હતી ને ત્યારબાદ જે છે પતિ દ્વારા જે આ દીપુ પ્રજાપતિને રંગે હાથો ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેને પોતાના જ ઘરની અંદર પૂરી દેવામાં આવ્યો હતો। ત્યારે કેટલાક અસામાજિક તત્વો દીપુ પ્રજાપતિના કહેવાથી ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં વિસ્તારમાં આતંક મચાવ્યો હતો અને રાયોટિંગની જે છે આ સમગ્ર ઘટના જે છે તે છેડતી સાથે રાયોટિંગની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી। પોલીસે 7 જેટલા શખ્સો સામે ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે તેમાંથી કેટલાક શખ્સો જે છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને જે આતંક મચાવનારા 4 શખ્સો છે તેમને પોલીસે સાપુતારામાંથી ઝડપી પાડ્યા છે। મહત્વની બાબત છે કે આણંદમાં આ પ્રકારના જે કહી શકાય કે દુષ્કર્મી જે પ્રજાસેવક હતો તેના સપોર્ટમાં ઉતરેલા વ્યક્તિઓ કે જે સાપુતારામાં સહેલાણી તરીકેની મોજ માણી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં અચાનક પહોંચી ગઈ હતી। બાતમીના આધારે ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો। આણંદથી એક ટીમ રવાના થઈને અને ત્યાંથી તેમને જે છે ટુરિસ્ટ તરીકે તે ફરતા હતા ત્યારે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। 4 આરોપીઓને હાલ પોલીસે કસ્ટડીમાં લીધા છે અને તેમના રિમાન્ડ મેળવવા માટેની પણ તજવીજ આગળ હાથ ધરવામાં આવનાર છે। મહત્વની બાબત છે કે હજુ પણ આ કેસમાં 3 જેટલા જે આરોપી છે તે હજુ ફરાર છે અને તેમાં મુખ્ય સૂત્રધાર દીપુ પ્રજાપતિ પણ હજુ સુધી પોલીસના હાથમાં નથી આવ્યો। એટલે કે મહત્વની બાબત બની રહે છે કે એક રાજકીય વગ ધરાવતો વ્યક્તિની હજુ સુધી પોલીસના હાથ કેમ નથી પહોંચ્યા તે એક મોટો સવાલ આ ઘટનામાં ખુલીને સામે આવી રહ્યો છે। જી યશદીપ, આભાર આપનો।